हेलो दोस्तों, तो आज ही फ़ोन वाली रामायण चाले रही हंसलीना बॉयफ्रेंड्स एंड फोन्स एंड एवरीथिंग तो વાર હતું સોમ તારીખ હતી 15/10/2012 ઓકે 10 મતલબ આ 10નો મતલબ છે ટેન્શન. ઠીક છે, ટેન્શનનો સ્પેલિંગ નહોતો આવડતો એટલે મેં ખાલી 10 કર્યું, પછી સન આપને લગાડ નાખવાનું. ઓકે, વાંચીએ ત્યારે. તો આના પહેલાંનું જે પણ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે પહેલાંના પાર્ટ જોઈ આવો. આ પાર્ટ 3 છે. તમે પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 જો, પછી જ આ પાર્ટ જોજો. આજે હું હિનાળીની વાત જોરી, કારણ કે એ આવે તો હું સુરજને બધું કહી દઉં, સાચું ખોટું. પણ એ તો 6-7 વાગે આવશે. ખબર નહીં કેવી છોકરી છું, ખરાબ છું કે મને સામેવાળી વ્યક્તિ ખરાબ મળે છે, એ ખબર પડતી નથી. કેમ કે પહેલાં મેં અંકિતાને મારા બેસ્ટ ફ્રેન્ડ માની, ત્યારે એ મને ઘણી સારી લાગતી. પછી ધીરે ધીરે મને એ ખરાબ અને જરાક સારી મારી ટાઈપની નથી એવું લાગવું છે, મારા ટાઈપની નથી એવું લાગવું. અને પછી પ્રિયા પણ, અને હવે હંસલી. હું કોઈ સાથે ફ્રેન્ડશીપ રાખી શકીશ કે નહીં ખબર નથી, પણ હા, હિનાળી મારી બેસ્ટ ફ્રેન્ડ કહેવાય યાર, કારણ કે એક ધોરણથી અમે ભેગા છીએ. ભલે લડ્યા પણ અલગ નથી થયા. એટલે એના વિચાર, એની વાતો મારાથી જરા પણ નથી ભરતી. તોય મને એના માથે ક્યારેય ગુસ્સો કે નફરત થઈ નથી. એવું નથી થયું કે હું એને ના બોલાવું, પણ અંકિતા, પ્રિયા, હંસલી ભેગું એવું થયું છે. બોલાવવાનું પણ મન થાતું. મને એક સાચી ફ્રેન્ડ પણ નથી મળતી, તો એ સાચો બોયફ્રેન્ડ કેમ મળશે? અને મને ખપતોય નથી. આ હંસલી જોઉં ને મને ચર્યું નથી થાવું. એ તો છોકરાઓમાં પાગલ થઈ ગઈ. એવું શું હોય છોકરામાં કે મને ભૂલી ગઈ? ખબર નહીં, પણ મને તો કાંઈ નથી દેખાતું. એ કેટલા સાથે વાત કરી રહી, એને મજા કેમ આવી રહી ખબર નહીં, પણ મને તો મારો પ્રિન્સ ચાર્મિંગ ખપેરું, જે મારો જ હશે. અને મને એ એક જ ખપેરું, જે મારા માટે કાંઈ કુરબાન કરી દે. ઓકે, જાન કુરબાન કરી દે તેવો. અને મને ખબર છે કે એ મળવાનો નથી. શું ફાયદો લખવાનો? કે પૂરું થયું કે ના થયું? ઓકે, પૂરું. હું આખી જિંદગી એકલી જ રહીશ, અને આ ડાયરીમાં છોકરાઓ વિશે લખતી રહીશ. કોઈ છોકરાનું નામ નહીં આવે એવું મને યકીન છે કે મારી લાઈફમાં કોઈ નહીં આવે. મેં તો આશા છોડી દીધી છે. આ હું 15-16 વર્ષની ઉંમરે હું એમ કહેતી હતી કે મારી लाइफ में कोई छोकरो नहीं आवे. लाइक रियली? ओके. समय 2:30 बज रहे थे लगभग, वो भी लगभग दोपहर के. ये सोच रही थी दोपहर को. चलो अभी ये दूसरे वीडियो में इस आगे का बताऊंगी. टाटा.